जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थीओ मित्रों, આગળના સેશનની અંદર આપણે 2.1 ના ઘણા બધા દાખલાઓ ભણ્યા છે। એ પહેલા જે પહેલું થિયરીનું લેક્ચર હતું, પહેલા લેક્ચરની અંદર આપણે વર્ગીકરણની વાત કરી હતી। આજે હવે આપણે એ જ જોવાનું છે કે જ્યારે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ હોય તો એ મુખ્યત્વે બે પ્રકારે થાય છે। પહેલું જે છે એ છે સાદું વર્ગીકરણ અને બીજું જે છે એ બહુધા વર્ગીકરણ। એટલે માત્ર જો એક જ ગુણધર્મ આધારિત આપણે વર્ગીકરણ કરવાનું હોય તો તેને આપણે સાદું વર્ગીકરણ કહીએ છીએ। અને એક કરતા વધુ એટલે કે બે અથવા તેનાથી વધુ ગુણધર્મો જો આપણી સમક્ષ હોય અને એનું કોષ્ટક રચના કરવી હોય તો ત્યારે આપણે એને કહીએ છીએ બહુધા વર્ગીકરણ। તો મિત્રો, સાદા વર્ગીકરણ સાથે સંલગ્ન આપણે એક રકમ બોર્ડ પર તમે જોઈ શકો છો। પ્રશ્નની અંદર આપણે અહીંયા કીધું છે કે અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વિવિધ શાખામાં કર્મચારીઓનો અભ્યાસ કરવામાં આવતા મુજબની માહિતી મળી છે। બેંકમાં 20 સિક્યોરિટી કર્મચારી, 30 પટાવાળા, 40 ક્લાર્ક અને 8 મેનેજર હતા। આ માહિતીના વર્ગીકરણને કોષ્ટકમાં દર્શાવો। તો મિત્રો, આની અંદર આપણા માટે એક જ ગુણધર્મ છે અને એ છે કર્મચારીઓનો દરજ્જો। મિત્રો, કર્મચારીઓના દરજ્જા પ્રમાણે તમે અહીંયા રકમમાં જોઈ શકો છો કે આની અંદર આપણને સિક્યોરિટી વાળા વ્યક્તિઓ છે, પટાવાળા, ક્લાર્ક અને મેનેજર, એ રીતે જે દરજ્જાના અનુસાર વિભાજિત કરવામાં આવેલા કર્મચારીઓ છે। તો કર્મચારીઓના દરજ્જા અનુસાર આપણે અહીંયા એનું પૃથક્કરણ કરવાનું છે, એટલે કે એનું વર્ગીકરણ કરવાનું છે। તો જવાબ પણ હું આમાં ડાયરેક્ટ સ્ક્રીન પર જ રાખું છું, જેની અંદર આપણે અમદાવાદ જિલ્લાની સહકારી બેંકની વિવિધ શાખાના કર્મચારીઓનો દરજ્જો દર્શાવતું કોષ્ટક રજૂ કરી રહ્યા છીએ। સાદું વર્ગીકરણ છે એટલે કદાચ ઓબ્જેક્ટિવમાં તમને પૂછી શકે, સેક્શન સી ની અંદર 2 માર્કમાં આપણે રકમમાં જોઈ શકીએ છીએ ઉપર કે 20 સિક્યોરિટી કર્મચારી છે એટલે ખાનાની અંદર કોષ્ટકમાં એક બાજુ કર્મચારીઓનો દરજ્જો, બીજી બાજુ એમની સંખ્યા આવશે અને દરજ્જા પ્રમાણે આંકડા આપેલા જ છે। એટલે કે જોઈ શકો છો કે સિક્યોરિટીમાં 20 છે, પટાવાળા 30 આપેલા છે, ક્લાર્ક 40, મેનેજર 8, એટલે કે કુલ આપણા 98 કર્મચારીઓની માહિતી છે। તો આ રીતે મિત્રો માત્ર એક જ ગુણધર્મ હોય આપણી પાસે, જેમ કે અહીંયા કર્મચારીઓનો દરજ્જો હતો જેને આપણે અલગ અલગ વિભાગમાં વહેંચ્યા, સિક્યોરિટી વાળા મિત્રો, પટાવાળા, ત્યારબાદ ક્લાર્ક અને મેનેજર। તો એનું કોષ્ટક બનાવવું હોય તો આ રીતે આપી શકાય। ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો, કોષ્ટક રચનામાં ગુણધર્મ કયા વપરાય છે એનો ઉલ્લેખ આપણે કરીએ છીએ। ત્યારબાદ કોષ્ટકની અંદર ટાઇટલ આપવાનું જરૂરી છે, શીર્ષક જરૂરી છે। એના નિયમો જે છે આપણે ક્લાસની અંદર ડિસ્કસ કરવાના જ છીએ અને કરી ચૂક્યા છીએ અમુક બેચની અંદર। તો એ ગુણધર્મોના સંદર્ભમાં જો તમારે જોવું હોય ને એના રચનાના નિયમો, તો મિત્રો એ પણ તમે અંદર આરામથી જોઈ શકશો। પેજ નંબર ચોપડીની અંદર 39-40 ઉપર આપેલું છે, બરાબર, ઉપયોગિતા અને તેના નિયમો। તો એ આપણે આરામથી જોઈ શકીએ છીએ, બરાબર। તો મિત્રો, આ એક ખાલી પહેલું સાદું વર્ગીકરણ જોવાનું હતું, એના સંદર્ભમાં મેં એક ઉદાહરણ સીધું લીધેલું છે। હવે આપણે જોવાના છીએ બહુવિધ કોષ્ટક, અથવા તો એને બહુધા વર્ગીકરણ પણ કહેવામાં આવે છે। ઇંગ્લિશમાં એને કહેવાય છે મેનીફોલ્ડ ક્લાસિફિકેશન, સાદા વર્ગીકરણને આપણે કહીએ છીએ સિમ્પલ ક્લાસિફિકેશન। તો મિત્રો, હવે આપણે જે દાખલો જોવાનો છે એ છે સ્વાધ્યાય નંબર 2.2 માં જઈશું આપણે। સ્વાધ્યાય 2.2 એનો પ્રથમ દાખલો જોવાના છીએ અને હવે તમે રકમ જોઈ શકશો ઉપર, બરાબર, સ્ક્રીન પર તમે પેલી બાજુ જોઈ શકવાના છો। વિદ્યાર્થીઓ માટે આપણે અહીંયા કોમર્સની અંદર છીએ, કોલેજના સંદર્ભમાં માહિતી આપી છે। એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ છે, 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા। ત્યારબાદ દ્વિતીય વર્ષના છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી। ત્યારબાદ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની કંઈક માહિતી આપી છે, બરાબર, અને એમાં પણ પ્રમાણ કંઈક આપેલું છે। તૃતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા, એટલે મિત્રો અહીંયા જો જોઈએ આપણે તો આપણા આ પ્રશ્નની અંદર આપણને એ લોકોએ જે છે એ બે ગુણધર્મો આપેલા છે, બરાબર। અહીં બે ગુણધર્મો આપેલ છે, આપણે ગુણધર્મોનો ઉલ્લેખ કરીશું। પહેલો તો થશે જાતિ, બરાબર, વિદ્યાર્થી જે છે છોકરાઓ છે અને છોકરીઓ છે, સ્ત્રી પુરુષ હોઈ શકે અથવા છોકરાઓ છોકરીઓ, જે વિભાજિત કરવાના છે તે। ત્યારબાદ બીજું છે એ અભ્યાસનું વર્ષ। મિત્રો, અહીંયા અભ્યાસનું વર્ષ પણ એ લોકોએ બીજો ગુણધર્મ આપેલો છે, જેની અંદર પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને ત્રીજું અથવા તૃતીય વર્ષ। વિભાજન પણ અહીંયા જે રીતે કરેલું છે એને આપણે પહેલેથી જ વ્યાખ્યાયિત કરી દઈશું દરેકે દરેક દાખલાની અંદર, બરાબર।
તો હવે આપણે જે સૌથી પહેલા કોષ્ટક રચના માટે આપણે દરેક દાખલામાં આવા ગુણધર્મોનો ઉલ્લેખ કરીશું. ત્યારબાદ આપણે એનું ટાઇટલ આપવાનું, શીર્ષક આપવાનું રહેશે. એટલે આપણે અહીંયા જો વિદ્યાર્થીઓની માહિતી છે, કોમર્સ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે, એમની માહિતી જે છે એમાં જાતિ અને અભ્યાસના વર્ષ અનુસાર એ માહિતીનું છે એ કોષ્ટકીકરણ કરી રહ્યા છે અથવા માહિતી દર્શાવતું કોષ્ટક છે. એટલે આપણે એવું ટાઇટલ આપી શકીએ કે કોમર્સ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓનું જાતિ અને અભ્યાસના વર્ષ દર્શાવતું કોષ્ટક. બરાબર. એટલે આની અંદર તમારે મુખ્યત્વે જે પણ બે ગુણધર્મો છે મિત્રો, આપણે ગુણધર્મો દર્શાવવાના રહેશે. ત્યારબાદ હવે આપણે એનું કોષ્ટક બનાવીશું, જેની અંદર જાતિ પ્રમાણે આપણે અહીંયા કીધું એ પ્રમાણે છોકરાઓ છોકરીઓ છે એ પ્રમાણે એનું વિભાજન કરીશું અહીંયા. ત્યારબાદ અભ્યાસ વર્ષ, અભ્યાસનું જે વર્ષ છે તે અનુસાર પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ, અથવા પ્રથમ, પહેલું, બીજું, ત્રીજું એવું લખી શકાય. પણ અહીંયા જે શબ્દો વાપર્યા હોય મિત્રો એ જ ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે. હવે આપણને જે પણ માહિતી આપી છે એ માહિતી પહેલા તો જે પ્રશ્નમાં માહિતી આપી હોય આપણે અંદર લખી દઈશું અને એના ઉપર એક નાનકડું પેન્સિલથી સર્કલ કરવાનું, જેથી આપણને ખ્યાલ રહે એમને શું આપણને આપેલું છે અને શું શોધવાનું છે. જે માહિતી સીધી મળી ગઈ હોય એમાં આપણને કોઈ પ્રશ્ન નથી. એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓ. મિત્રો યાદ રાખજો, કુલ વિદ્યાર્થીઓ આપે છે, છોકરાઓ છોકરીઓની વાત નહીં કરી, ત્યારબાદ કયા વર્ષમાં છે એની વાત પણ નથી કરી. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એમને કીધી છે 1400. એટલે સૌથી વધારે કુલની વાત કરી છે એટલે કુલ આપણે અહીંયા લખીશું. માત્ર છોકરાઓ કીધા, પ્રથમ વર્ષના છોકરાઓ કીધા હોય, છોકરીઓ કીધી હોય, વિદ્યાર્થીઓ કીધા હોય તો અહીંયા લખાય. દ્વિતીય તૃતીય માટે છોકરાઓની સંખ્યા જો પ્રશ્નમાં ચોખ્ખું લખ્યું છે, કુલ 855 છોકરાઓ હતા. જે માહિતી આપેલી છે એના રીતે સર્કલ કરજો તમે પેન્સિલથી, અને આપણે બાકીની ગણતરી નોર્મલ કેલ્ક્યુલેટરથી બાદબાકી કરીને કરવાના છે. ક્યાંક જરૂર પડશે તો જટિલ ગણતરીઓ પણ કરીશું જ. એટલે કે નેચરલી છોકરીઓની સંખ્યા આપણને મળી 545. એટલે કુલ છોકરાઓ પ્રથમ વર્ષ હોય, દ્વિતીય વર્ષ હોય, તૃતીય વર્ષ હોય, આપણને એ પ્રમાણે મળે છે. બરાબર. ત્યારબાદ આગળ વધીએ. આપણને કહેવામાં આવ્યું છે દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન છે. બરાબર. દ્વિતીય વર્ષમાં અત્યારે એ મુદ્દો આપણે જોતા નથી દ્વિતીય વર્ષની અંદર, કારણ આ બંને કિંમત મૂકીએ તો આપણને હજુ કોઈ ઉપર નીચેની કિંમતો મળી નથી. આ બંને જે પણ આવશે સમાન થોડી વારમાં જોઈશું આપણે. આગળ વધીએ. પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી, ધ્યાન રાખજો પ્રથમ વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓ આપ્યા છે, પ્રથમ વર્ષના 550 વિદ્યાર્થીઓ, એમાં છોકરાઓ છોકરીઓ શબ્દનો પ્રયોગ કર્યો નથી. પ્રથમ વર્ષમાં 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. બરાબર. એટલે હવે મિત્રો આ રકમો હટાવી દઉં છું, થોડોક હું પ્રશ્નનો ઉલ્લેખ પણ કરીશ. એટલે એ ગણતરી આપણે કરવાના છીએ, ગણતરી આપણે કરતા હોઈએ તો બતાવવી જરૂરી છે. બરાબર. એટલે પ્રથમ વર્ષમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. બરાબર. એટલે એ લોકોએ પ્રશ્ન આપ્યું છે એ પ્રમાણે 3:2 હતું. એટલે છોકરાઓની સંખ્યા શોધી હોય મિત્રો તો કોન્સેપ્ટ ધ્યાન રાખજો, છોકરાઓની સંખ્યા આપણને મળી જાય એકદમ આરામથી. 3:2 છે. એટલે જ્યારે પણ મિત્રો આ રીતે પ્રમાણ આપેલું હોય ત્યારે આપણે યાદ રાખવાનું, ઉપર જેની વાત કરતા હોય, છોકરાઓની વાત કરો છો, અંશમાં આપણે આ એક પ્રકારનો સંભાવનાનો જ કોન્સેપ્ટ છે. સંભાવના આગળ ભણી ગયા છો આપણે આગળના ધોરણની અંદર. 3 જે પણ આપેલું એ પ્રમાણે એનો નીચે સરવાળો કરવાનો ગુણ્યા કુલ સંખ્યા. કુલ સંખ્યા આપણી પાસે કેટલી છે તો અહીંયા હું તમારા માટે પહેલી વાર છે એટલે કુલ સંખ્યા હું લખું છું. યાદ રાખજો, કુલ એટલે શેની સંખ્યા, તો જે તે વર્ગની સંખ્યા. એટલે 3/5 ગુણ્યા આપણને આપ્યું છે 550. એટલે 5 વડે છેદ ઉડશે એટલે આનો જવાબ આપણને મળશે 330. કેલ્ક્યુલેટર વાપરીને ગણતરી કરવી હોય તો પણ તમે કરી શકશો મિત્રો. તો છોકરાઓની સંખ્યા જે છે એ આપણને 330 મળશે. નેચરલી એક કિંમત મળી જાય તો બીજી કિંમતમાં આપણને કોઈ વાંધો નથી.
એટલે છોકરીઓની સંખ્યા આપણને 220 મળવાની છે, બરાબર. એટલે એક ભાગ જે છે એમાં આપણને જે આ શરત આપી હતી પ્રમાણમાં યાદ રાખજો. છોકરીઓની સંખ્યા તમારે શોધવી હોય તો 2/5 ગુણ્યા 550 કરશો તો એ પણ 220 મળશે. પણ આપણી પાસે બે કિંમત હોય તો ત્રીજી આરામથી મળી શકશે, બરાબર. હજુ આપણે પેલું દ્વિતીય વર્ષ વાળું રહેવા દઈએ છીએ. આગળ વધીએ. છેલ્લી માહિતી, તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી છે. હવે આપણે ગણતરી કરવી પડશે. તૃતીય વર્ષ એટલે ત્રીજા વર્ષની વાત છે. તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા એ છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી છે. 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. એટલે મિત્રો અહીંયા એક માહિતી આપેલી જ છે, 225 છોકરાઓ ભણતા હતા દ્વિતીય વર્ષમાં. એટલે એ વાક્ય રહી ગયું વાંચવાનું. તો 225 છોકરાઓ આપેલા છે, એમાં કહી દીધું છે કે છોકરાઓ છોકરીઓની સંખ્યા સમાન છે મિત્રો, તો આ પણ 225 જ થશે. અને આ 225 હોય તો બંનેનો સરવાળો કેટલો થશે? 450. એટલે ખાસ આ વાક્ય જે છે પહેલી લીટીમાં અંતમાં હતું, જે નજરમાં આપણે જોયું નહીં. તો 225 છોકરાઓ આપેલા છે, બંને સમાન છે, એટલે બંનેનો સરવાળો કરો તો આ મળશે. એટલે આની અંદર છેલ્લી માહિતીનો ઉલ્લેખ આપણે કર્યો, પરંતુ કુલ સંખ્યા આપી હોય જેમ પેલામાં હતી તો જ ઉકેલી શકાય. એટલે રકમ ફરીથી મેં ચેક કરી તો ખ્યાલ આવે આપણને કે આ એક માહિતી આગળ રહી ગઈ હતી. ક્યારેક છેલ્લે પણ આપતા હોય છે, તો એ વખતે જે પ્રમાણેની માહિતી હોય જોઈ લેવી. હવે આપણે આ કિંમત તો શોધતા આવડશે. 1400 માંથી આ બંનેનો સરવાળો બાદ કરવાનો, એટલે 1400 સીધું -550 -450, એટલે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યા આપણને મળશે 400. હવે આ શરત છે. હવે આની અંદર આપણે ધારણા કરીને કામ કરી શકીએ. છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી છે. એટલે કે ધારો કે છોકરીઓની સંખ્યા x છે, બરાબર. માટે છોકરાઓની સંખ્યા કેટલી થાય? એમણે કીધું છે એ પ્રમાણે છોકરાઓની સંખ્યા એ છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી છે. છોકરાઓની સંખ્યા 3x થશે, છોકરીઓની સંખ્યા x હોય તો એના કરતા 3 ગણી. એટલે હવે આપણને ખબર જ છે કે તૃતીય વર્ષના કુલ વિદ્યાર્થીઓ આપણી પાસે છે. તૃતીય વર્ષના કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો એ 400 છે, જે આપણે હમણાં જ શોધી લીધું, બરાબર. હવે બંને સરવાળો કરી લઈએ ભાઈઓ બહેનોનો, તો એ 400 થાય. એટલે 4x બરાબર 400, એનો મતલબ x બરાબર 400 ભાગ્યા 4 એટલે કે 100. અને x ને આપણે છોકરીઓની સંખ્યા કીધી છે, માટે છોકરીઓની સંખ્યા મિત્રો આપણી સમક્ષ રેડી. છોકરીઓની સંખ્યા કેટલી થશે ત્રીજા વર્ષની અંદર? 100. એટલે છોકરીઓની સંખ્યા એટલે 100 છે, તો નેચરલી તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા કેટલી હશે? 300. તો મિત્રો નોર્મલ જે માહિતી આપી હોય મૂકતા જવાની, બાકીની માહિતીમાં આ જે છે એ શરતનો ઉપયોગ કરતા જવાનો, બરાબર. તો તમે આરામથી દાખલો ગણી શકશો. સેમ આ જ રીતે મિત્રો સ્વાધ્યાય 2.2 નો બીજો દાખલો છે, હું ગણાવતો નથી, એ તમને હોમવર્કમાં આપું છું, બરાબર. આગળ વધીએ નેક્સ્ટ દાખલા. તો મિત્રો હવે આપણે જોવાના છે સ્વાધ્યાય 2.2 નો ચોથો દાખલો. એની અંદર રકમની અંદર મિત્રો 3 ગુણધર્મો આપેલા છે. મેં ગુણધર્મો રેડી જ રાખેલા છે મિત્રો. પ્રશ્નની અંદર એ લોકોએ કીધું છે કે સ્ત્રીઓ કામ કરી રહી છે મજૂર વિસ્તારમાં, અન્ય વિસ્તારમાં, તે સ્ત્રીઓ પરિણીત છે, અપરિણીત છે ઓવરઓલ માહિતીના સંદર્ભમાં, અને એમાં પણ અનુભવી છે કાર્યના સંદર્ભમાં, અથવા નોકરીનો અનુભવ નથી તેવી સ્ત્રીઓ આપેલી છે. એટલે મૂળ ગુણધર્મો મિત્રો આ રીતના છે આપણી સમક્ષ. 3 ગુણધર્મો આપેલા છે. હવે તેના અનુસાર આપણે એનું વર્ગીકરણ કરવાનું રહેશે. તો ખાસ ધ્યાન રાખજો, અગત્યનો દાખલો છે આપણો. તો સૌથી પહેલું તો આપણે જે છે એનું ટાઇટલ આપવું પડશે, બરાબર. કે કુલ જે સ્ત્રીઓ આપેલી છે તેમના 3 ગુણધર્મો અનુસાર, બરાબર. ફેક્ટરીમાં કામ કરતી સ્ત્રીઓના વિસ્તાર, વૈવાહિક દરજ્જો અને અનુભવની માહિતી અથવા સંખ્યા લખી શકો દર્શાવતું કોષ્ટક. તો મિત્રો કોષ્ટકની રચના જે કરવાની છે એની અંદર ગુણધર્મો મેં કીધું એ પ્રમાણે
3 છે એટલે એનું આપણે પ્રોપરલી એનું વર્ગીકરણ કરવું પડશે. તો પહેલું તો જે છે વિસ્તાર આવશે, એમાં આપણને કોઈ કષ્ટ નથી, બરાબર. વિસ્તાર પછી મુખ્યત્વે વિચારીએ મિત્રો આપણે, તો આપણે એમના વૈવાહિક દરજ્જાની વાત કરવાના છીએ. હવે વૈવાહિક દરજ્જો છે બે વિભાગમાં વિભાજિત થશે. એક છે પરિણીત અને બીજું છે અપરિણીત. ત્યારબાદ એના પણ બે વિભાગો થશે. એની અંદર આવશે પહેલું અનુભવી, બીજો ગુણધર્મ આવશે બિન અનુભવી. અને એમાં પણ આપણે મિત્રો કુલ જે વ્યક્તિઓ છે એના સંદર્ભમાં પણ વાત કરવાના છીએ, એટલે કે એમાં કુલ કેટલા વ્યક્તિઓ છે એનું પણ આપણે બાયફર્કેશન વર્ગીકરણ કરવાના છીએ. એટલે અહીંયા બિન અનુભવી અને કુલ. સિમિલરલી એ જ રીતે અહીંયા પણ આવશે અનુભવી, બિન અનુભવી, અને આમાં પણ આપણે લેવાના છીએ કુલ. ત્યારબાદ મિત્રો ખાસ હવે અહીંયા કુલ વ્યક્તિઓ છે, કુલ સ્ત્રીઓ છે, એની પણ આપણે વાત કરીશું. કારણ અહીંયા કુલ પરિણીત સ્ત્રીઓ થશે, કુલ અપરિણીત સ્ત્રીઓ થશે. તો આ વિવાહિત દરજ્જા અનુસાર પરિણીત અપરિણીતનું કુલ પણ આવશે. તો એની અંદર પણ આપણે લઈશું અનુભવી, બિન અનુભવી, અને છેલ્લે એના પછી એમાં પણ આપણે જોઈશું કુલ વિદ્યાર્થીઓ, કુલ વ્યક્તિઓ, બરાબર. તો અપરિણીત કુલ સ્ત્રીઓ, પરિણીત કુલ સ્ત્રીઓ અને સામે કુલ સ્ત્રીઓની સંખ્યા, એ રીતે વિભાજન થશે. અને અહીંયા મજૂર વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ અને બીજું પાર્ટીશન, બીજો વિભાગ થશે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ. એટલે આ રીતે મિત્રો પહેલા તો કોષ્ટક કઈ રીતે બનાવવાનું એનું ખાસ ધ્યાન રાખવું પડે. ત્યારબાદ માહિતીના આંકડા તો વ્યવસ્થિત રીતે આપણે જેમ જેમ ગણતરી કરતા જઈશું એમ એમ મુકાતા જશે. જો પ્રશ્નમાં તમે જોઈ શકતા હશો, પેજ નંબર 42 ઉપર છે, એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાં, મિત્રો કુલ સ્ત્રીઓ આપી છે, ચાહે ગમે તે વિસ્તારમાં રહેતી હોય, તો એ કુલ સ્ત્રીઓની સંખ્યા આપણને એ લોકોએ આપી છે 1850, બરાબર. એમાં કીધું છે કે 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. હવે મજૂર વિસ્તારની જ વાત કરી છે, એમાં એવું નથી કીધું પરિણીત છે, અપરિણીત છે કે અનુભવી છે, બિન અનુભવી છે. એટલે કુલ સ્ત્રીઓ આપણે અહીંયા લખી દઈએ 549. જે માહિતી મિત્રો આપણને એ લોકો આપતા જાય છે તે માહિતી આપણે મૂકતા જવાની છે, અને બાકીની મળતી હોય તો શોધી લેવાની. એટલે 1850 - 549 જે મળશે આપણને 1301. જે ગણતરી કરી લઈએ જાતે ગણીએ એના રીતે ગોળ વગર કરીશું, બાકીના આને હાઇલાઇટ કરજો, પેન્સિલથી કરજો એટલે તમને ખ્યાલ આવે ખાસ, બરાબર. ત્યારબાદ જો આગળ વાત કરીએ તો મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓ, મજૂર વિસ્તારમાં રહેતી એટલે મજૂર એટલે આ પહેલી લાઈનની જ વાત છે. સ્ત્રીઓ કેવી કીધી છે? પરિણીત સ્ત્રીઓ. પરિણીત એટલે 3 ઓપ્શન આવે, અનુભવી, બિન અનુભવી અથવા કુલ. શબ્દોની માયાજાળ છે, ધ્યાન રાખીને કિંમત મૂકવાની. 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો, એટલે પરિણીત અને 250 જે છે એમને નોકરીનો અનુભવ હતો, બરાબર. અને સાથે સાથે કહે છે 93 બિન અનુભવી હતી. અને કીધું છે એટલે આ વાક્ય કન્ટિન્યુ છે. પરિણીતમાં અનુભવી 250 અને 93 જે છે એ બિન અનુભવી સ્ત્રીઓ હતી. એટલે નોર્મલી આપણે સીધો એનો સરવાળો કરી દેવાનો, 250 વત્તા 93 જે આપણને મળશે 343. હવે મિત્રો ખાસ અહીંયા એ ધ્યાન રાખવાનું છે, તમારે થોડું અવલોકન કરવાનું રહેશે આ દાખલાઓની અંદર. જ્યારે પણ આપણને આ લાઈન મળી જાય, જેમ કે તમે જોઈ શકો છો આ કુલ પરિણીત સ્ત્રીઓની સંખ્યા છે આપણી પાસે, બધી જ કુલ મજૂર વિસ્તારમાં રહેતી સ્ત્રીઓની સંખ્યા છે, વચ્ચે એક અહીંયા કુલ આવે છે. તો આ માહિતી આપણને આ બંનેના ઉપયોગથી મળી શકે. એટલે 549 કુલ વ્યક્તિઓ છે, કુલ સ્ત્રીઓ છે, એમાંથી પરિણીત 343 બાદ કરો તો બાકી બધી એ અપરિણીત સ્ત્રીઓની સંખ્યા મળશે. એટલે 549 - 343 જે આપણને મળશે 206. એટલે એક આ 206 આપણે જે શોધ્યું એ થોડું સાવચેતીપૂર્વક આપણે કામ કરીએ તો આપણને મળે, એટલે થોડીક આવી નજર રાખતા રહેવાની પ્રશ્નના સંદર્ભમાં. ત્યાર પછી મિત્રો હવે આગળ વધીએ. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો 87 અને 400. આ અંકો એટલે સેમ, ઉપર વાત કરી હતી પરિણીતની એ જ વસ્તુ. આ અંકો એટલે 87 જે છે અનુભવી હતા
અને બાકીની જે સ્ત્રીઓ છે બાકી એટલે 400 આપેલું છે એટલે આનું ટોટલ બી ઇઝીલી કરી શકીશું આપણે 487. સેમ ટુ સેમ વસ્તુ મિત્રો આગળ આપણે ઉપર જે પ્રમાણે અપરિણિત સ્ત્રીઓની સંખ્યા શોધી કાઢી એ રીતે 1301 માઇનસ 487 કરીએ એટલે એ આપણને મળશે 814. એટલે આ જે છે મુખ્ય મુદ્દો કી પોઈન્ટ કહેવાય આપણા દાખલાના. આ શોધી લો તો આગળનો જે છે એ વિભાગ ઇઝીલી આપણે સોલ્વ કરી શકીશું. ત્યારબાદ હવે આગળ વધીએ. શું કહે છે હવે નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી. નોકરીનો અનુભવ ન હોય, બરાબર, નોકરીનો અનુભવ ન હોય એટલે કે બિન અનુભવી. પરિણિત કીધું છે ના, અપરિણિત કીધું છે ના. કુલ તો અહીંયા બે ઓપ્શન જ છે, પણ એમાં એ લોકો એવું નથી કીધું કે એ છે પરિણિત છે કે અપરિણિત, બરાબર. એટલે એની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે એ જે 1336 છે એ અનુભવ ન ધરાવતી સ્ત્રીઓ છે એટલે આ કુલ અહીંયા નહીં લખવાનું. ન ધરાવતી એટલે કુલ બિન અનુભવી સ્ત્રીઓ એટલે 1336. જેવો જ આ આંકડો મૂકો તો અનુભવી સ્ત્રીઓની સંખ્યા સતત ફટાફટ શોધી કાઢવાની. આ કુલ છે એમાંથી બિન અનુભવી આટલી, તો અનુભવી કેટલી? 1850 માઇનસ 1336 એટલે કે 514. ફટાક લઈને આપણને જવાબ મળી જશે ઇઝીલી. પ્રશ્નમાં આગળ હજુ વાક્ય આપ્યું છે જો અલ્પવિરામ કરેલું છે, જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. ખાસ ધ્યાન રાખજો મિત્રો, 1336 કુલ બિન અનુભવી સ્ત્રીઓમાંથી મજૂર વિસ્તારમાં બિન અનુભવી એટલે કુલ જ આપ્યું છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા કુલની વાત થઈ રહી છે એટલે 136 જે આપણે મૂકવાનું છે એ અહીંયા મૂકીશું. મજૂર વિસ્તારમાં રહેતી હતી, બરાબર. એટલે પ્રશ્નમાં ખાસ નાના નાના મુદ્દાઓ છે. મજૂરની સામે વિસ્તાર, કુલની અંદર જેમાંથી કીધું છે એટલે 1336 માંથી એટલે ઉપરના ખાનામાં મૂકવાનું થાય. અને એની સાથે જ આપણને બે કિંમતો મળશે મિત્રો. એક તો આ બિન અનુભવી, સાથે સાથે આ કિંમત. ટૂંકમાં ઘણી બધી કિંમતો. જો પહેલા આ શોધી કાઢીએ. 1336 માઇનસ નેચરલી 136 કરો એટલે 1200 જ મળશે. એટલે આ મળી ગયું. હવે આ 1200 હોય તો આ નેચરલી 100 ને શું હશે? 1, કારણ 1200 વત્તા 101 એટલે 1301 થશે. અને છેલ્લે આ એક કિંમત બાકી રહી. બે બાજુથી શોધો તો ચાલશે. 514 માંથી 101 બાદ કરો એટલે આપણને મળશે 413, બરાબર. એટલે ફટાફટ આખું જે સમીકરણ છે એ આપણું ઉકેલાતું જશે. અને હવે તમે જો કદાચ તમારી નજર કરો તો હવે આ અનુભવી 87 છે, કુલ અનુભવી 101 છે, તો અપરિણિત અનુભવીમાં 101 માંથી 87 બાદ કરવાના એટલે 101 માઇનસ 87 એટલે એ આપણને મળી જશે 14, બરાબર. એટલે આ કિંમત સીધી મળી શકશે. કદાચ પ્રશ્નમાં આપેલું હોય તો તમે જોશો, નીચે આપેલું પણ છે, બરાબર. પણ એ આપણે હમણાં જોવું નથી, જે સીધી કિંમત મળે છે શોધી જ લઈએ. ત્યારબાદ હવે બિન અનુભવી 1200 માંથી બિન અનુભવી પરિણિત 400 સ્ત્રી હતી એટલે 1200 માઇનસ 400 કરો એટલે 800 મળી જશે. એટલે આ તો જોડે જોડે સોલ્વ થઈ જાય છે કિંમતો. સાથે સાથે મિત્રો પ્રશ્નમાં હજુ બીજી માહિતી આપી છે પણ આપણે એ જોવાની રહેશે જ નહીં, કારણ આપણે અહીંયા જે આ એક કિંમત મળી એના લીધે આજુબાજુના મળ્યા. ટૂંકમાં 3 માંથી 2 કિંમત આપેલી હોય તો ત્રીજી તમને ઇઝીલી મળે છે. જેમ કે હવે આપણે આ ઉપર મજૂર વિસ્તારમાં જઈએ. અનુભવી 250 પરિણિત છે, કુલ 413 છે એટલે 413 માંથી 250 પરિણિત અનુભવી સ્ત્રીઓને બાદ કરો તો આ મળશે 163. નેચરલી છેલ્લું બિન અનુભવી વાળું 136 માંથી બિન અનુભવી 93 સંખ્યા બાદ કરો પરિણિત સ્ત્રીઓની તો આપણને જે મળશે 43. એ મિત્રો બિન અનુભવી અપરિણિત સ્ત્રીઓની સંખ્યા મળશે. રકમમાં આમ તો હજુ બધી માહિતી આપેલી છે, તેમ છતાં આપણે ઇઝીલી શોધી શક્યા. થોડી નજર તેજ રાખો તો. હવે કુલ સ્ત્રીઓમાંથી 1020 અપરિણિત સ્ત્રીઓ છે, એમને આપણને એ વસ્તુ આપી દીધી છે, બરાબર. હવે બાકીની કિંમતોનો આપણે સરવાળો કરી લઈએ તો આપણું આખું કોષ્ટક જે છે ઇઝીલી પૂરું થઈ જશે, બરાબર. જો 1020 સ્ત્રીઓની સંખ્યા જે આપી છે કુલ અપરિણિત સ્ત્રીઓ તો 1020 છે. આમ તો સીધો સરવાળો જ કરવાનો છે. હવે તમારે એમ તો રકમ ના વાંચો તો બી ચાલશે. આ 337 થશે, આ 493 થશે, 487 વત્તા 343 આ 830 થશે, બરાબર. ટેલી કરવું હોય તો આ રીતે આડું ટોટલ બી ચેક કરી શકો તમે. 163 વત્તા 14 એટલે કે 177 થશે અને 843 થશે. અને ટેલી કરવું હોય તો બધી બાજુ તમે એકવાર કરી લો તો પણ ચાલશે. એટલે એ વસ્તુ આપણને મળે છે. તો મિત્રો કોષ્ટક રચનાની અંદર થોડી જટિલ ગણતરી હોય છે, પણ સાવચેતી કરો અથવા ધ્યાનથી ગણતરી કરો તો આરામથી તમારું કોષ્ટક પૂરું થશે.
આમાં કોઈ ગણતરી સાઈડમાં બતાવવાની જરૂર પણ રહી નથી. મિત્રો, આ કોષ્ટક રચનામાં હજુ એક આપણે દાખલો જોવાના છીએ, જે છે આપણા સ્વાધ્યાય 2.2 નો 5મો દાખલો. મિત્રો, ઘણા બધા દાખલા આપેલા છે સ્વાધ્યાયમાં, છેલ્લે વિભાગ EF માં પણ છે, બરાબર. પણ અત્યારે આપણે જે છે કોન્સેપ્ટ સમજી રહ્યા છીએ, એટલે મુખ્ય અમુક દાખલા હું ગણાવું છું, જે તમને રિવિઝનની અંદર આઈડિયા આવી શકે એના માટે છે, બરાબર. તો જોઈ લઈએ હવે સ્વાધ્યાયનો 2.2 નો 5મો દાખલો. તો મિત્રો, હવે આપણે જોવાનો છે સ્વાધ્યાય 2.2 નો 5મો દાખલો. કોષ્ટક મેં ચિત્ર દોરીને રેડી જ રાખ્યું છે, જેથી આપણો એટલો સમય એમાં ન જાય. ગુણધર્મોના સંદર્ભમાં પ્રશ્ન જુઓ મિત્રો, તો પેજ નંબર 42 ઉપર 5મો દાખલો છે. એમાં અલગ અલગ 3 ગુણધર્મોનો ઉલ્લેખ કરેલો છે. કેળવાયેલા, બિન કેળવાયેલા, એટલે આપણે કેળવણી શબ્દ વાપર્યો છે અહીંયા, તમે સીધું પણ લખી શકો. ત્યારબાદ બીજું જે છે જાતિ આપેલી છે, અને ત્રીજું છે વર્ષ આપેલા છે, 2011, 12, 13, 14. એટલે એના અનુસાર ટાઇટલ ખાસ ધ્યાન રાખવાનું, ખાનગીમાં કંપની કામમાં કામ કરતા કર્મચારીઓનું તેમની કેળવણી, જાતિ અને વર્ષ અનુસાર માહિતી દર્શાવતું કોષ્ટક અથવા સંખ્યા દર્શાવતું કોષ્ટક તમે લખી શકો. કોષ્ટકની અંદર કેળવણી એટલે કેળવાયેલા, બિન કેળવાયેલા, જેમ આગળ આપણે જોયું હતું આગળના દાખલામાં એના જેમ. એની અંદર પુરુષો સ્ત્રીઓ આપેલા છે, વર્ષ અનુસાર એમની માહિતી આપેલી છે. હવે આપણે બનાવવાનું છે એનું કોષ્ટક. રકમ જોઈ લઈએ ફટાફટ. પ્રશ્નની અંદર કહે છે, પહેલું વાક્ય, ખાનગી કંપનીમાં 2011 ના વર્ષમાં 1250 કેળવાયેલા, મિત્રો કેળવણીમાં કેળવાયેલા 1250 અને 400 બિન કેળવાયેલા કારીગરો, નથી પુરુષ કીધું, નથી સ્ત્રીઓ કીધું, એટલે 1250 કુલ કેળવાયેલા છે એવું સમજવાનું રહે, અને 400 છે કુલ બિન કેળવાયેલા. બંને કુલ આપ્યું છે, તો ટોટલ ઓવરઓલ કેટલી માહિતી હશે, કેટલા કારીગરો હશે, તો 2011 ના વર્ષમાં 1200 + 400 એટલે કે 1650. તો 1650 આપણને પહેલું ફટાફટ મળી જશે. હવે આગળ જઈએ. 220 સ્ત્રી કારીગરો હતી. હવે આમાં એ લોકો એ નથી લખ્યું કે 220 સ્ત્રીમાં કેળવાયેલી છે કે બિન કેળવાયેલી, એટલે જ્યારે એ શબ્દ ના લખ્યો હોય તો 220 સીધું ક્યાં લખવાનું રહે મિત્રો? અહીંયા બહાર કુલની અંદર, બરાબર. જેમાંથી 140 બિન કેળવાયેલી સ્ત્રીઓ હતી. કુલ 220 માંથી 140 સ્ત્રીઓ બિન કેળવાયેલી હતી. હવે સ્ત્રીઓ હોય તો અહીંયા બિન કેળવાયેલા ઉપરથી કેળવાયેલું શોધવું હોય તો શું કરાય? 220 કુલ છે, એમાંથી 140 બાદ કરો, કેલ્ક્યુલેટર વગર પણ આપણને સીધું મળી જશે 80. હવે જો આ પહેલા વર્ષની માહિતીમાં આપણને એક કિંમતો શોધવાની બાકી છે. કેલ્ક્યુલેટર વાપરી લઈએ સીધું ફટાફટ, એટલે આપણને જવાબો મળશે. જો કુલ પુરુષો કેટલા હતા? 1650 માંથી 220 બાદ કરો, એટલે કે 1430. ત્યારબાદ અહીંયા આવીએ, 400 કુલ છે બિન કેળવાયેલા, એમાંથી સ્ત્રીઓ 140 બાદ કરો, એટલે મળશે 260. ત્યારબાદ અહીંયા પહેલી કિંમત માટે એ જ રીતે કુલ કેળવાયેલા 1250 હતા, એમાંથી બાદ કરો 80, એટલે એ મળશે 1170. મિત્રો, આમાં વર્ષ પ્રમાણે જ્યારે તમે માહિતીનું વિતરણ કરતા હો ત્યારે અહીંયા નીચે કુલ લખવાની જરૂર નથી, કારણ આપણે ક્યારેય વર્ષો પ્રમાણે સરવાળો નથી લેતા, બરાબર. ગુણધર્મો હોય તો આપણે કદાચ આગળવાળામાં જેમ હતું મજૂર વિસ્તાર, અન્ય વિસ્તાર, તો એમાં કદાચ ટોટલ લઈ લઈએ કે મજૂર અને અન્ય વિસ્તાર સાથે સંલગ્ન કુલ કેટલી સ્ત્રીઓ હતી, બરાબર, અનુભવી, બિન અનુભવી, પરિણીત, અપરિણીત. પણ અહીંયા વર્ષનું તો આપણે ક્યારેય ટોટલ ના કરીએ. 2011 માં પુરુષો આટલા હતા, તો છેલ્લે 4 વર્ષના કુલ પુરુષો કેટલા. એટલે વર્ષ પ્રમાણે જ્યારે વિતરણ હોય ત્યારે નીચે કુલનું ખાનું બનાવવાની જરૂર નથી, એ ખાસ આપણે ધ્યાન રાખવાનું રહેશે. ચલો આગળ વધીએ. હવે 2011 ના વર્ષની વાત પૂરી થઈ ગઈ. 2012 માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ. ધ્યાન રાખજો, કેળવાયેલા 1250 હતી, એમાંથી કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ, બરાબર. કેળવાયેલા શબ્દ લખ્યો છે એટલે આપણે અહીંયા કેળવાયેલા કુલ લખ્યા, બરાબર. ધ્યાન રાખજો ખાસ. જેમાં 1300 પુરુષો હતા, એટલે અહીંયા વાત કરીએ છીએ કેળવાયેલા જ પુરુષો 1300 હતા, તો બાકી જે છે સ્ત્રીઓ આપણને 1475 માંથી બાદ કરો તો એ શું મળશે? 175. 1300 + 175 એટલે 1475. ઇઝીલી આપણે ટેલી કરી શકીએ છીએ. ચલો આગળ વધીએ. એમાં જ હજુ વાત ચાલુ છે, જ્યાં સુધી 9 વર્ષનો ઉલ્લેખ ના કરે ત્યાં એ જ વર્ષ ચાલુ છે એવું સમજવું. 250 બિન કેળવાયેલા કારીગરોમાંથી, ધ્યાન રાખજો, બિન કેળવાયેલા 250 કારીગરોમાંથી આપણને અહીંયા કીધું છે કે 200 પુરુષો હતા, એટલે પુરુષોની સંખ્યા 200 હતી. નેચરલી સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે? 50. તો જો હવે આની અંદર તો આ કેળવાયેલા બિન કેળવાયેલા છે, એટલે હવે તમારે આપણે સીધું શું કરવાનું? ટોટલ કરવાનું.
પુરુષોમાં 1300, પુરુષોમાં 200, એટલે કુલ પુરુષો કેટલા? 1500. સ્ત્રીઓમાં 175 વત્તા 50 એટલે કે 225. કેલ્ક્યુલેટરમાં ચેક કરવું હોય તો કરી લેવાય. 1500 વત્તા 200 એટલે 1725. તો બીજા વર્ષની માહિતી પણ આપણને ઈઝીલી મળી ગઈ. સિમ્પલ ગણતરી છે, થોડું લોજિક મૂકતી વખતે ધ્યાન રાખવાનું, ખાનું બદલાઈ જાય નહીં એની સાવચેતી રાખવી. આગળ વધીએ. ત્યારબાદ હવે આગળ 2013 ના વર્ષમાં 1700 કેળવાયેલા અને 50 બિન કેળવાયેલા કારીગરો હતા. 1700 કેળવાયેલા એટલે કુલ કેળવાયેલા સમજવાના મિત્રો 2013 માં 1700, જ્યારે 50 બિન કેળવાયેલા એટલે 50 બિન કેળવાયેલા. જેમ જેમ આગળ વધી રહ્યા છે વર્ષમાં કેળવણી વાળા કેળવાયેલા વધી રહ્યા છે, બિન કેળવાયેલા ઘટી રહ્યા છે. આપણે એના સાથે કોઈ સંમત નથી, પણ તો પણ જોઈ શકીએ છીએ. કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી. ધ્યાન રાખજો, કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ એટલે કુલ સ્ત્રીઓની સંખ્યા આપણને એ લોકોએ 250 આપી છે. અંદર મૂકવા જઈએ કદાચ તો નેક્સ્ટ હજુ માહિતી આપેલી જ છે. તેમાંથી 240 કેળવાયેલી હતી. એટલે 250 સ્ત્રીઓ છે, એમાંથી 240 સ્ત્રીઓ કેળવાયેલી હતી. તો કેળવાયેલી કેટલી નહીં હોય? બિન કેળવાયેલી કેટલી હશે? 250 માંથી આટલી હોય તો બાકી કેટલી રહી? તો 10 સ્ત્રીઓ. તો 10 સ્ત્રીઓ કેળવણી વગરની હતી, બિન કેળવાયેલી. હવે બાકીની કિંમત મળી જાય. 1700 માંથી આપણે 240 બાદ કરીએ. બરાબર, સિમ્પલ છે, ભૂલ ના થાય એટલા માટે હું આ કેલ્ક્યુલેટર થી ગણું છું. જ્યાં ફાવે એવું હોય તો વગર કેલ્ક્યુલેટર તમે કરી શકશો. 1460. આ 10 છે તો નેચરલી આ શું થશે? 40. બરાબર. અને આપણને એ પણ ખબર પડી જ જશે, આ 1700 છે, આ 50 છે, કુલ એટલે ટોટલ થશે 1750. અને છેલ્લી કિંમત આપણને નેચરલી 1460 અને 40 એટલે શું મળશે? 1500 મળશે. તો મિત્રો ઈઝીલી આપણને આ ગણતરીમાં 2013 ની માહિતી પણ મળી ગઈ છે. બરાબર. છેલ્લે આગળ વધીએ. હવે છેલ્લી માહિતી શું કહે છે? 2014 માટે કુલ 2000 કારીગરો હતા. કુલ 2000. ધ્યાન રાખજો મિત્રો, 2014 માં કુલ કારીગરો આપેલા છે 2000. પ્રશ્ન સમજવાનો રહેશે, કિંમત ક્યાં મૂકવી એ જોવાનું. હવે આપણે અહીંયા કેમ મૂક્યું? તો કુલ 2000 કારીગરો કીધા છે. એમાં ના કીધું છે કેળવણી, નથી કીધું બિન કેળવાયેલા, ના કીધું છે પુરુષો, ના સ્ત્રીઓ, એટલે કુલ આપ્યો એટલે છેલ્લે આપણે અહીંયા લખીએ છીએ. એમાંથી 2% કારીગરો બિન કેળવાયેલ હતા. બિન કેળવાયેલ એટલા 2000 જે છે એના તમારે 2% કાઢવાના થાય. એટલે 2000 ના 2% એટલે એક્ઝેક્ટલી 40 બિન કેળવાયેલા. બરાબર. એટલે 2000 માંથી બિન કેળવાયેલા માત્ર 40 હતા. તો કેળવાયેલા કેટલા હોય? 2000 માઇનસ 40 એટલે એ કુલ કેળવાયેલા કારીગરો 1900 ને શું મળશે આપણને? 60. એટલે એક કિંમત લખો, એની સાથે સંલગ્ન બીજી કિંમત પણ મળી જ જાય છે. થોડી નજર રાખવાની. આગળ વધીએ. કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ હતી. બેટા મિત્રો 300 સ્ત્રીઓ હતી. ખાસ ધ્યાન રાખજો, કુલ કારીગરોમાં 2000 માંથી 300 સ્ત્રીઓ હોય તો પુરુષો કેટલા હશે? 1700. બરાબર. ત્યારબાદ આગળ વધીએ. હવે નેક્સ્ટ માહિતી, છેલ્લી માહિતી. 300 સ્ત્રીઓ હતી, એમાં 10 બિન કેળવાયેલી હતી. બરાબર. એમાં 10 બિન કેળવાયેલી. 300 સ્ત્રીમાંથી 10 જો બિન કેળવાયેલી હોય તો નેચરલી 290 શું હશે? કેળવાયેલી હશે. એટલે આમાં તો કોઈ પ્રશ્નને સ્થાન જ નથી. એટલે આપણું કોષ્ટક રચનાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. હવે જો હવે આ 40 હવે ટોટલ હોય તો નેચરલી પુરુષો કેટલા હશે? 30 હશે. અને એ જ રીતે અહીંયા 1960 હોય મિત્રો, તો એમાંથી 290 બાદ કરીએ એટલે 1670 પુરુષો હશે. તો થોડું સાવચેતી પૂર્વકનું કામ કરીએ તો આપણી ગણતરી એકદમ ઈઝીલી થઈ જાય છે. એની સમજૂતી આપવાની કોઈ જરૂર નથી. તમે સીધું કોષ્ટક આ રીતે બનાવો તો પણ ચાલે. આ જે ગણતરી આપણે ડાયરેક્ટ કરીએ, તમે રફમાં લખીને પણ બાદ કરી શકો, પણ આપણી પાસે ગણનયંત્ર કેલ્ક્યુલેટર છે તો એનો ઉપયોગ કરી શકાય. તો મિત્રો આવા કોષ્ટક જે છે, સાદા વર્ગીકરણનું તો એક જ ઉદાહરણ જે છે આપણે જોયું, અને બહુધા વર્ગીકરણના દાખલાઓ આ ત્રણેક જોયા છે. એ સિવાય સ્વાધ્યાયમાં મેં કીધું એ પ્રમાણે વિભાગ EF માં છે, ઉદાહરણો છે, એનો પણ થોડો અભ્યાસ કરવાનો રહેશે અને આ ચેપ્ટરની અંદર આપણે આગળ વધી શકીશું. નેક્સ્ટમાં મિત્રો આપણે આલેખવાળા વિભાગ પર આગળ વધવાના છીએ. તો આજના સેશનમાં મિત્રો આટલે સુધી રાખીશું. તૈયાર કરવા 2.2 નો સ્વાધ્યાય અને એના જેવા બીજા દાખલાઓ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય માતાજી. થેન્ક યુ.
Please like, subscribe, share and press bell icon for notification. Thank you.